સિહોર તાલુકાના 5 તલાવડા ગામે એસટી બસ સંદર્ભે રજૂઆત કરાઈ છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના 5 તલાવડા ગામે એસટી બસ વર્ષોથી બંધ। કેમ થઈ બસ બંધ? શું હોઈ શકે કારણ? અમારા રિપોર્ટર મુકેશ એસ કંટારિયા જેઓ ટીંબી ગામે પોતાના માટે ટીંબી ગામે આવેલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ગયા હતા। તેઓ રિટર્ન આવતી વખતે 5 તલાવડા ગામ થઈને ચાલ્યા હતા। આ 5 તલાવડા ગામે મુકેશભાઈએ જોયું કે અહીંયા બસ સ્ટેન્ડ છે, પરંતુ લોકો બસ સ્ટેન્ડમાં બેસી શકે તેવી હાલત બસ સ્ટેન્ડની નથી। ત્યારબાદ મુકેશભાઈએ કોઈને પૂછ્યું કે અહીંયા સરપંચ કોણ છે અને સરપંચને બોલાવવામાં આવ્યા ત્યારે અમારા સત્યપુંજ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ મુકેશભાઈ સાથે સરપંચશ્રીએ વાત કરી કે અમારા ગામમાં આશરે 10 વર્ષથી સરકારી બસ આવતી નથી। ત્યારબાદ મુકેશભાઈએ સરપંચને કઈ પાર્ટીમાં માનો છો એવું પૂછતા સરપંચશ્રીએ જવાબ આપ્યો કે આમ આદમી પાર્ટી। ત્યારે મુકેશભાઈએ ગારિયાધાર સિહોરના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સાથે ટેલિફોનિક વાત કરાવતા સુધીરભાઈએ સરકારી બસ ચાલુ કરાવવાની ખાતરી આપેલ છે અને તે ગામના સરપંચ બાલાભાઈ ડાંગર પૂર્વ સરપંચ 5 તલાવડા દ્વારા મીડિયામાં બાઇટ આપીને જણાવવામાં આવ્યું હતું કે ગારિયાધારથી 5 તલાવડા ધોળા થઈને ટીંબી બસ ચાલે તો ટીંબી દવાખાને જતા દર્દીઓને બસનો ટાઈમસર લાભ મળી શકે અને તેમના દર્દનું ટાઈમસર ઇલાજ કરાવી શકે તેવું સરપંચશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું અને એવું પણ કહ્યું હતું કે મારાથી થતી તમામ રજૂઆત વાહન વિભાગમાં ઉચ્ચ અધિકારી સુધી કરીશ। જો આ મિત્રો આજે 5 તલાવડાનું બસ સ્ટેન્ડ છે, જે બસ સ્ટેન્ડની હાલત જુઓ તમે। અમે તમને આજે દ્રશ્ય બતાવી રહ્યા છીએ, આજે બસ સ્ટેન્ડની હાલત જુઓ તમે। જો આ બસ સ્ટેન્ડ છે, આ રોડ છે, આ ધોળા રોડ છે, આ સણોસરા તરફ જઈ રહ્યો છે રોડ। આ બસ સ્ટેન્ડની હાલત જુઓ। અહીંના સરપંચને ખરેખર આ વાતની ખ્યાલ છે કે કેમ? આ જુઓ બસ સ્ટેન્ડ। જી આપનું નામ? મારું નામ ડાંગર બાલાભાઈ રામાભાઈ ડાંગર, પૂર્વ સરપંચ 5 તલાવડા। આ 5 તલાવડા બસ સ્ટેન્ડને લઈને શું કહેવા માંગો છો? ઘણા વર્ષો અગાઉ આ બસ સ્ટેન્ડ બનાવેલ અને જે તે સમયે આ ધોળા ગારિયાધાર રૂટ ઉપર ધોળાથી ગારિયાધાર, ઉમરાળાથી પાલતાણા બસો અવરજવર કરતી અને આ બસ સ્ટેન્ડનો ઉપયોગ થતો, પરંતુ આજે બસ જ બંધ થઈ ગઈ છે તો બસ સ્ટેન્ડનો કોઈ ઉપયોગ થતો નથી અને અવાવરું પડ્યું છે। એટલે મારા માધ્યમ દ્વારા એક રજૂઆત છે કે અહીંયા ટીંબી હોસ્પિટલ નજીક છે અને સતત આ રસ્તા ઉપર દર્દીઓનો અવરજવર રહેતી હોય છે, તો આ સમયે જો અહીંયા એસટી બસ શરૂ કરવામાં આવે તો પાલતાણા અને ગારિયાધાર પંથકના લોકો જે અહીંયા ટીંબી હોસ્પિટલ માટે સારવાર માટે આવે છે એને ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। જેના કારણે અત્યારે લોકો બહાર ગામ અંતરિયાળ ગામમાંથી આવતા હોય છે અને બધે અટવાતા આવતા હોય છે, અમારા રસ્તે પસાર થાય છે અને અમને પૂછતા હોય છે કે ટીંબી ક્યાં આવ્યું છે। જો આ બસ શરૂ કરવામાં આવે તો લોકોને બહુ લાભ મળે અને દર્દીઓ અટવાય નહીં અને પોતાના સમયસર સારવાર માટે ટીંબી હોસ્પિટલ પહોંચી શકે। જી બાલાભાઈ, તમારા દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવશે કે કેમ? હા, અમે એવું નક્કી કર્યું છે કે આ રોડ ઉપર આવતા જેટલા ગામો છે એ ગામોના સરપંચો સાથે મળી અને એસટી નિયામકને રજૂઆત કરીશું કે ભાઈ અહીંયા આ રૂટમાં આ ટીંબી સુધી પહોંચવા માટે બસ સુવિધા શરૂ કરવામાં આવે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।